કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. સર્વેભ્યો નમો નમઃ. નમસ્કાર. આજે આપણે એક નવા વિષય સાથે મળીએ છીએ અને એ વિષય એવો છે કે તમને બધાને ગમશે. આજે જે મારે વિષયની જે વાત કરવી છે એ મેધાશક્તિની વાત કરવી છે, બુદ્ધિની વાત કરવી છે, પ્રજ્ઞાની વાત કરવી છે. વ્યક્તિ કેટલો બુદ્ધિશાળી છે એની અહીંયા આગળ મારે વાતો કરવી છે અને એ વાતો તમને બધાને ખૂબ જ સારી ગમશે. વિદ્યાર્થીઓને ગમશે, વડીલોને ગમશે, જે જ્ઞાન પીપાસુ છે એ લોકોને બધાને ગમશે કે જેની બુદ્ધિ એકદમ તીક્ષ્ણ છે એ બધાને આવી વાતો ગમશે. એવી મારી સુંદર અને સરસ વાતો તમારી સમક્ષ રજૂ કરવી છે અને બહુ અદ્ભુત વાત છે, બહુ સરસ વાત છે. રાજા ભોજરાજાની મારે વાત કરવી છે આજે. રાજા ભોજ એ પોતાના દરબારમાં હતા અને ભોજરાજાના દરબારની એક વિશેષતા હતી કે એની સભામાં 9 પંડિતો હતા. 9 પંડિતો એવા હતા કે એક વખત આપણે બોલીએ તો એ પંડિતને આવડી જાય. એક વખત આપણે કોઈ પણ વાર્તા વાંચીએ, કોઈ નવી કવિતા વાંચીએ, નવી કોઈ કૃતિ વાંચીએ અથવા કોઈ પણ વાત આપણે નવી કરીએ તો પેલા પંડિત એવું કે આ કૃતિ તો મને આવડે છે, આ પાઠ મને આવડે છે, આ વાર્તા મને આવડે છે. એવા વિદ્વાન હતા, બહુ પંડિત હતા અને બહુ જ્ઞાની હતા. ભગવતી સરસ્વતીએ એ લોકોને મેધાશક્તિ બહુ સરસ આપી હતી. એટલે એક વખત સાંભળે અથવા એક વખત બોલે કોઈ પણ વ્યક્તિ તો એ પંડિત એવું કે આ મને આવડે છે, આ તો મને ખબર જ છે. તો એ સમય દરમિયાન રાજા ભોજે પોતાના દરબારમાં આવા 9 પંડિતો હતા. એક વખત બોલે તો એક પાઠી એવું કે આ મને આવડે છે, એટલામાં બીજો વ્યક્તિ એવું કે આ મને આવડે છે. એવા 9 પંડિતો એવા હતા. તો 9 પંડિતો ભોજરાજા દરબારમાં આ પંડિતો બહુ જ્ઞાની હતા અને જેમની મેધાશક્તિ ખૂબ જ સરસ હતી એવા પ્રજ્ઞાવાન, બુદ્ધિશાળી, મેધાવાન પંડિતો હતા. હવે આપણે શરૂઆત કરીએ છીએ, મુખ્ય વિષય ઉપર આપણે જઈએ છીએ. તો આવા પંડિતો હોય એટલે રાજા ભોજને ખૂબ આનંદ થાય. એટલે રાજા ભોજને એવું થાય કે મારી સભામાં આટલા સરસ 9 પંડિતો છે. એટલે પોતાની જાતને પણ અહમ હોય, અભિમાન હોય. એટલે ભોજરાજાએ એવી ઘોષણા કરી કે કોઈ પણ વ્યક્તિ નવી કૃતિની રચના કરીને આવશે, નવા કાવ્યની રચના કરીને આવશે અથવા નવા કોઈ ટોપિકની રચના કરીને આવશે તો હું એને 1 લાખ સોના મહોર હું આપીશ. એવી ભોજરાજાએ ઘોષણા કરી. પણ પેલા પંડિતોના લીધે જ એને ઘોષણા કરી છે, કારણ કે પંડિતો પ્રજ્ઞાવાન હતા, મેધાવાન હતા, ખૂબ જ બુદ્ધિશાળી હતા. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી નવી કૃતિ હોય ભોજરાજાના દરબારમાં લઈને જાય, કૃતિ વંચાય, કાવ્ય વંચાય, જેણે જે કોઈ ટોપિક પસંદ કર્યો છે વંચાય. કૃતિ નવી જ છે, કવિતા નવી છે, એ જેણે લખાણ લખ્યું છે બિલકુલ નવું છે, કોઈ સાંભળેલું નથી, કોઈ પુસ્તકમાંથી લીધેલું નથી. કોઈ પણ વ્યક્તિ લઈને જાય પણ પેલા ભોજરા જેવું વંચાયું પેલા ભોજરાજાના દરબારમાં પેલો જે પંડિત છે આ તો મને ખબર છે એટલે પેલો શરત હારી જાય. પણ ભોજરાજાના દરબારમાં એવું હતું કે જે નવી કૃતિની રચના લઈને આવે એને હું એને
1,00,000 સોના મહોર હું આપીશ. અને આ વાત કવિ કાલિદાસને ખબર પડી. કાલિદાસ સૌથી મૂર્ખ વ્યક્તિ, સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ કવિ કાલિદાસ, પણ એણે કાલી માતાની ઉપાસના કરી. એનામાં પણ બુદ્ધિ શક્તિ વધી. દેવી સરસ્વતીની કૃપા એના ઉપર વરસી. મહાકાલીની ઉપાસના વરસી. અને કાલિદાસને ખબર પડી કે ભોજરાજા એવી ઘોષણા કરી છે કે જેના દરબારમાં કોઈ પણ વ્યક્તિ કૃતિની રચના કરીને જાય તો ભોજરાજા 1,00,000 સોના મહોર આપશે. પણ શરત એટલી કે એ કોઈએ સાંભળેલી ન હોવી જોઈએ. કાલિદાસે એક સુંદર કૃતિની રચના કરી. અદ્ભુત કૃતિ, સરસ કૃતિ આવી છે. હું તમને સંભળાવું છું. પેલા કૃતિ હું તમને કહું છું, પછી કૃતિનો અર્થ પણ સમજાવું છું તમને ખૂબ આનંદ આવશે, બધાને મજા આવશે. જેની મેધાશક્તિ પાવરફુલ, જે પ્રજ્ઞાવાન વ્યક્તિ છે, એને ખૂબ મજા આવશે. એવી કૃતિ સુંદર છે. સ્વસ્તિ શ્રી ભોજરાજ ત્રિભુવન તિલકમ ધાર્મિકસ્તિ પિતા ભૂત તેનાસ્મત્તાત પાદાત નવ નવતિમિતમ રત્નકોટ્યો ગૃહીતાઃ તામે દેહીતિ રાજન સકલ બુધજનાઃ જ્ઞાયતે સત્યમેતત નોવા જાનંતિ મેતત મમ કૃતિમથવા દેહી લક્ષમ તતો મે. આવી સુંદર કૃતિની રચના કરે છે અને એક વ્યક્તિને ભોજરાજાના દરબારમાં મોકલે છે. કૃતિ વાંચે છે ભોજરાજાના દરબારમાં એક વ્યક્તિ, આખી કૃતિ વાંચે છે. અને કૃતિનો અર્થ એવો છે કે સ્વસ્તિ શ્રી ભોજરાજ ત્રિભુવન તિલકમ ધાર્મિકસ્તે પિતાભૂત. હે ભોજરાજા, તમારા પિતાજી ધાર્મિક હતા. તેનાસ્મત તાતપાદત નવ નવતિમિતમ રત્નકોટ્યો ગૃહીતા. તમારા પિતાજી ધાર્મિક હતા અને તમારા પિતાજીએ મારા પિતાજી પાસેથી 99 કરોડ સોના મહોર લીધેલી છે, રત્નકોટીઓ લીધેલી છે. તામે દેહીતિ રાજન. હે રાજા, એ 99 કરોડ સોનાની કોડીઓ જે લીધેલી છે, સુવર્ણ મહોર જે લીધેલી છે, તે મને પાછી આપો. સકલ બુધજના જ્ઞાયતે સત્યમેતત. અને આ તમારી સભાના જે 9 પંડિતો જે છે જાણે છે. તમારી સભાના જે 9 પંડિતો જે છે એ જાણે છે. નોવા જાનંતિ મેતત મમ કૃતિમથવા દેહી લક્ષમ તતો મે. જો કદાચ તમારી સભાના 9 પંડિતો જાણતા નથી તો આપણી શરતના 1,00,000 સોના મહોર તમે મને આપો. કેટલી સુંદર કૃતિ છે ને, ગમે એવી કૃતિ છે ને, કેટલી અદ્ભુત છે. કારણ કે કૃતિ નવી જ છે અને કોઈ એના પિતાજી પાસેથી લીધા પણ નથી. પણ જો સભાના પંડિતો એવું કે હા અમે જાણીએ છીએ, તો 99 કરોડ સોના મહોર એને આપવી પડે. અને જો કદાચ સભાના પંડિતો એવું કે અમે જાણતા નથી, તો એ શરત જીતી જાય અને 1,00,000 સોના મહોર આપવી પડે. આવા સુંદર પંડિતો હતા. આવા સરસ વિડીયો સાથે પાછા ફરીથી આપણે મળીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો. ઓમ નમઃ શિવાય.